हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ ટાઈમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા કરેલી. નાઇટ્રેશન છે, બ્રોમિનેશન છે, બરાબર છે. એમાં NH2 સમૂહની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી એ ઓર્થોને પેરા નિપજ આપણને આપે. પણ જો તમારે ફક્ત પેરા નિપજ જ મેળવવી હોય તો NH2 સમૂહમાંથી આપણે એસિટેનિલાઇડ ગ્રુપ NHCOCH3 સમૂહ લાવવાનો. એટલે એનિલિનનું પહેલાં બ્રોમિનેશન કે નાઇટ્રેશન કરતાં પહેલાં એનિલિનનું એસાઇલેશન કરી અને એસિટેનિલાઇડ બનાવી દેવાનું. એટલે બેન્ઝીન ઉપર NHCOCH3 સમૂહ દાખલ થઈ જાય અને પછી તમે નાઇટ્રેશન કે બ્રોમિનેશન કરશો તો ફક્ત ને ફક્ત આપણને પેરા નિપજ મળે. તો આપણે ગઈ વખતે નાઇટ્રેશન અને બ્રોમિનેશન જોયેલું. ચલો સલ્ફોનેશન જોઈએ. સલ્ફોનેશન બરાબર છે. ચલો ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ આપણે. જુઓ, આ એનિલિન છે, એનું પહેલા શું કરીશું ભાઈ આપણે? એસાઇલેશન CH3CO ટ્વાઇસ O પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં તો CH3COOH દૂર થઈ જશે અને પહેલાં એસિટેનિલાઇડ બની જશે NHCOCH3 એસિટેનિલાઇડ. અને આ એસિટેનિલાઇડ જે બન્યું એનું પછી H+ કે OH- ની હાજરીમાં જળ વિભાજન કરી નાખો એટલે આપણને તમારે પછી સલ્ફોનેશન કરો. આનું આપણે શું કરીએ ભાઈ? આપણે હવે સલ્ફોનેશન એસિટેનિલાઇડનું આપણે સલ્ફોનેશન કરીએ સાંદ્ર H2SO4 ની હાજરીમાં. તો મને શું મળશે ભાઈ? ફક્ત ને ફક્ત પેરા ઉપર SO3H આવી ગયું, બરાબર છે. પેરા ઉપર SO3H સમૂહ આવી ગયો ભાઈ. આને સલ્ફાનિલિક એસિડ કહેવાય. શું કહેવાય આને? આનું જળ વિભાજન કરીએ હજુ એટલે CH3COOH દૂર થઈ જશે અને ફક્ત ને ફક્ત મને કઈ નિપજ મળી ભાઈ? પેરા. આને સલ્ફાનિલિક એસિડ કહેવાય. સલ્ફાનિલિક એસિડ બની ગયું. હવે આ જે સલ્ફાનિલિક એસિડ જે છે એટલે એનું બીજું નામ લખવું તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ કહેવાય. પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ કહેવાય. હવે આમાં જ્વિટર આયન, બરાબર છે. જ્વિટર આયનમાં શું થાય ભાઈ? આ H ઉપર જતો રહે, H ઉપર ગયો, અહીંયાથી H ઉપર ગયો એટલે અહીંયા NH3+ થયું અને અહીંયા SO3- થયું. જ્વિટર આયન એકબીજામાં પ્રોટોનનું શું થાય છે? સ્થાનાંતર થાય છે, જેને આપણે જ્વિટર આયન કહીશું. આ જે સલ્ફોનેશન આપણે જે કરીએ છીએ 453 થી 473 કેલ્વિનના ગાળામાં કરીએ છીએ. તો તમારી ચોપડીમાં ડાયરેક્ટ એનિલિનમાંથી ડાયરેક્ટ સલ્ફોનેશન કરીએ તો તમને આ નિપજ આપી છે. પહેલાં ચોપડીમાં આ રીતે આપેલું છે, જુઓ. આની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશો તમે તો આ આખું અહીંયા જોડાઈ જાય છે. NH એક H અહીંયા છે એટલે NH3+ HSO4- આવું બને. આને એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ કહીશું. એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ કહીશું, બરાબર છે. અને પછી એનું તમે સલ્ફોનેશન કરશો તો ડાયરેક્ટ તમને
આ નિપજ બનાવે છે। આ રીતે બનાવવાની જગ્યાએ ડાયરેક્ટ જ તમે શું કરી શકો ભાઈ, આ રીતે સાંદ્રે H2SO4 સાથે 453 થી 473 કેલ્વિન તાપમાનના ગાળામાં તમે પ્રક્રિયા કરશો તો આપણને આ મળશે અને એનું તમે આ રીતે જ્વિટર આયનમાં રૂપાંતર કરે H+ નું સ્થાનાંતર। તો આ થઈ ગયું તમારું સલ્ફોનેશન થઈ ગયું। ક્લિયર ભાઈ? ચલો, આને આધારે લખાણ સંબંધિત પ્રશ્ન છે 13.8। પ્રશ્ન શું કહે છે ભાઈ કે C3H9N અણુસૂત્ર ધરાવતા જુદા જુદા એમાઇન લખો અને એમાંથી કયા એમાઇન નાઇટ્રોજન વાયુ મુક્ત કરશે HNO2 સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન મુક્ત કરશે। તો પહેલાં તો આ અણુસૂત્ર ધરાવતા એમાઇન કયા કયા છે તો જુઓ, એક તો તમારું આ થાય CH3 CH2 CH2 NH2 આ એક, બીજું થશે CH3 CH CH3 NH2, ત્રીજું થશે CH3 CH2 NH CH3 અને ચોથું થશે CH3 CH3 CH3N। જો આ મેં 4 લખી આપ્યા। હવે આ 4 જે છે એમાંથી તમને બધાને ખબર છે આ 1 ડિગ્રી છે, આ પણ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે, n સાથે એક પણ h નથી, 3 ડિગ્રી n સાથે એક h છે, 2 ડિગ્રી n સાથે 2 h છે, આ 1 ડિગ્રી અને 1 ડિગ્રી એમાઇન યાદ હોય તો આપણે ભણી ગયા 1 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા તમે કરશો HNO2 સાથે તો આલ્કોહોલ બનશે અને નાઇટ્રોજન વાયુ શું થશે ભાઈ, મુક્ત થશે। નાઇટ્રોજન વાયુ શું થશે ભાઈ, મુક્ત થશે। બરોબર? ક્લિયર? એટલે તમે આની HNO2 સાથે પ્રક્રિયા કરશો તો જ્યાં NH2 સમૂહ હશે, NH2 સમૂહ હશે ત્યાં OH આવશે, એક આ બનશે અને એક આ બનશે, વત્તા N2 વાયુ મુક્ત થાય। આ પ્રોપેન 1 અને આ થઈ ગયું પ્રોપેન 2 ખ્યાલ આવે ભાઈ? એટલે યાદ રાખો NH2 સમૂહનું તમે HNO2 સાથે પ્રક્રિયા કરો ને તો જ્યાં NH2 હોય ત્યાં OH આવી જાય અને નાઇટ્રોજન વાયુ મુક્ત થાય। એટલે 1 ડિગ્રી એમાઇન વાળા આપે, 2 ડિગ્રી કે 3 ડિગ્રી એમાઇન વાળા આપે નહીં। HNO2 સાથે પ્રક્રિયા કોણ કરે છે ભાઈ? 1 ડિગ્રી પ્રક્રિયા કરે છે, 2 ડિગ્રી એમાઇન કે 3 ડિગ્રી એમાઇન પ્રક્રિયા કરતા નથી। ક્લિયર દોસ્તો? ચાલો, તો આ આપણું એમાઇન થઈ ગઈ। હવે આપણે થોડાક આગળ જઈ રહ્યા છે ડાયએઝોનિયમ ક્ષાર। ડાયએઝોનિયમ ક્ષારની વાત કરી લઈએ આપણે। ડાયએઝોનિયમ ક્ષાર।
ચલો એનું સામાન્ય સૂત્ર શું છે ભાઈ? ડાયઝોનિયમ ક્ષારનું સૂત્ર શું છે ભાઈ? Rn2 પ્લસ x માઇનસ છે, જ્યાં R એટલે ચકેડું જ લેવાનું ભાઈ, એરાઇલ સમૂહ તમારે લેવાનું, એક એરાઇલ સમૂહ, અને x બરાબર Cl Br, હેલોજન નથી, Cl Br HSO4 BF4 માઇનસ 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 x તરીકે તમે આ બધા સમૂહ તમે લઈ શકો છો. તો સામાન્ય સૂત્ર થઈ ગયું ભાઈ. ચલો એના નામકરણ માટે આપણે શું કરીશું ભાઈ? આ રીતે સપોઝ કે એરાઇલ છે N2 પ્લસ Cl માઇનસ, જો એક્સની જગ્યાએ મેં Cl લખ્યું ભાઈ, તો આનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. Br લો તો બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ. N2 પ્લસ HSO4 માઇનસ લો, HSO4 માઇનસ લો તો બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હાઇડ્રોજન શું થયું ભાઈ? સલ્ફેટ થઈ ગયું. અને N2 BF4 માઇનસ પ્લસ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. તો આ રીતે તમે નામકરણ કરી શકો છો. હવે આપણે જે આ પ્રાથમિક એમાઇન સંયોજનો અતિ અસ્થાયી, પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજનો અતિ અસ્થાયી ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે, જ્યારે પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનો જે છે એમાં સંસ્પંદન થાય છે. બરાબર છે? પ્રાથમિક એરોમેટિક સંયોજનો એ તમને કેવા આપશે ભાઈ? એરિન ડાયઝોનિયમ ક્ષાર બનાવશે. પેલા અસ્થાયી આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બનાવે, અસ્થાયી આ આલ્કાઇલ, કારણ કે આપણે એલિફેટિક લઈએ છીએ, આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બનાવશે. જ્યારે એરોમેટિક સંયોજનો એરિન ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. આ એલિફેટિક વાળા કેવા છે ભાઈ? અસ્થાયી છે. એરિન ડાયઝોનિયમ ક્ષાર કેવા થઈ જશે ભાઈ? સ્થાયી થશે. એનું કારણ એ કેવા છે ભાઈ? સંસ્પંદન ધરાવે છે. સંયોજનો સ્થાયી, આ સ્થાયી એરિન ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે, અને આ એલિફેટિક વાળા જે છે અસ્થાયી ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે.
જેમાં નીચે મુજબ સંસ્પંદન થાય છે। આજે એરિન ડાયઝોનિયમ ક્ષાર જે છે ભાઈ એમાં નીચે મુજબ શું થાય છે? સંસ્પંદન થાય છે। બરાબર છે? જો આ રીતે N2 પ્લસ પ્લસ હવે જો આ જે બંધ જે છે એ અહીંયા ખસે છે। કયો બંધ ખસ્યો ભાઈ? આ બંધ આ જે હતો આ બંધ અહીંયા ખસ્યો એટલે અહીંયા ડબલ બંધ થઈ ગયું। પહેલા આ જે ઇલેક્ટ્રોન યુગ્મ જે હતું નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું એક હતું અને બીજું ઇલેક્ટ્રોન યુગ્મ તમારું આવ્યું। આ જે બંધ તૂટે ને એ અહીંયા ગયા। ચલો એટલે અહીંયા એન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું ભાઈ, એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું અને બીજું આવ્યું આ હતું આ આવ્યું એટલે એની ઉપર ઋણ બીજ ભરાયું અને આની ઉપર ધન છે એમને અને અહીંયા ધન આવ્યો। બાકીના બંને એની જગ્યાએ એમના એમ જ છે। બરાબર? ચાલો ફરીથી સેમ ટુ સેમ જુઓ। આ બંધ એમને એમ છે, આ બંધ તૂટ્યો અહીંયા ગયો એટલે અહીંયા ડબલ થઈ ગયો। આ એન એમ છે અહીંયા ડબલ। આ એન પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મ તો હતા, બે ઇલેક્ટ્રોન અથવા એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું ને એક લીધું આને માઇનસ, આ પ્લસ અને અહીંયાથી ખસ્યો પ્લસ અને આ બંનેની વચ્ચેનું પણ એક સંસ્પંદન બંધારણ છે। એટલે આ એરિન જે છે એરિન ડાયઝોનિયમ ક્ષાર જે છે એમાં આ પ્રમાણે સંસ્પંદન થવાને કારણે એ કેવો બને છે ભાઈ? કેવો બને છે? સ્થાયી બને છે। સ્થાયી બને છે। તો આવા સંસ્પંદનને કારણે તેઓ સ્થિરતા પ્રાપ્ત કરતા હોય છે। ચલો એના ભૌતિક ગુણધર્મની આપણે વાત કરવી હોય ભાઈ તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે આ જે છે એ એક રંગવિહીન સ્ફટિકમય ઘન છે। આ કેવો છે ભાઈ? રંગવિહીન સ્ફટિકમય ઘન છે। બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ રંગવિહીન સ્ફટિકમય ઘન છે। પાણીમાં દ્રાવ્ય છે, ઠંડા પાણીમાં સ્થાયી છે। પાણીમાં દ્રાવ્ય છે, ઠંડા પાણીમાં સ્થાયી છે। ગરમ કરવામાં આવે ત્યારે પાણી સાથે શું કરે ભાઈ? પ્રક્રિયા કરે। બરાબર? ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને શું થઈ જાય ભાઈ? સરળતાથી વિઘટન પામે છે। વિઘટન પામે। આ કોના ગુણધર્મ લખ્યા ભાઈ આપણે બધા? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના લખ્યા। પછી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ જે છે એ પાણીમાં અદ્રાવ્ય છે। આ પાણીમાં અદ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને સ્થાયી છે। પાણીમાં કેવો છે ભાઈ? અદ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને કેવો હોય છે ભાઈ? સ્થાયી હોય છે। પછી
આના ગુણધર્મ લખી દીધા આપણે, ભૌતિક ગુણધર્મો. આના ચલો, આ જે ડાયઝોનિયમ ક્ષારની જે બનાવટ જે છે એની બનાવટ જોઈ લઈએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની બનાવટ હમણાં જ આપણે વાત કરી ભાઈ કે આપણે આરની જગ્યાએ એરાઇલ સમૂહ તમારે લેવું પડે. RNH2 આ એનિલીન લઈએ આપણે, અથવા બેન્ઝીનેમાઇન છે. આની NaNO2 અને HCl ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરીએ. તાપમાન નીચું રાખીશું, 0 થી 5 અંશ સેલ્સિયસ બોલો, અથવા 273 થી 278 કેલ્વિન તાપમાન રાખો. નીચું તાપમાન રાખશો તો આ રીતે બનશે. જુઓ, આ એક N, આ બીજો N એટલે N2 થયા. આ બે Cl માંથી એક Cl લઈ લઉં છું, એક Cl લઉં છું એટલે એક Cl બાકી છે એ આ Na સાથે ગયું NaCl. બાકી રહ્યું 2H, આ બીજા 2H, 4H અને આ 2O, 4H અને 2O બની ગયું. આ થઈ ગયું આપણું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર અથવા તો ક્લોરાઇડ ક્ષાર બોલો, બધું એકનું એક જ છે. બરાબર છે. એટલે અહીંયા આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જ લખી દઈએ, ક્લોરાઇડ ક્ષારની બનાવટ. અને પછી આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર જે છે એની જુદી જુદી પ્રક્રિયાઓ છે. જુદી જુદી શું છે ભાઈ? પ્રક્રિયાઓ છે બધી. તો એની આપણે રાસાયણિક પ્રક્રિયાઓની આ વાત કરીએ આપણે. બરાબર. ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે અથવા તો કોઈ પણ ક્ષાર, હું ક્લોરાઇડ બોલું એવું કંઈ જરૂરી નથી. તમે કોઈ પણ એક જગ્યાએ ક્લોરાઇડની જગ્યાએ બ્રોમાઇડ પણ લઈ શકો, હાઇડ્રોજન સલ્ફેટ પણ લઈ શકો, ફ્લોરોબોરેટ પણ લઈ શકો છો. તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરફ નજર નાખીએ. આ જે પ્રક્રિયાઓ જે જોઈએ છે એનો ઉપયોગ આપણે પરિવર્તનોમાં ઘણી જગ્યાએ થાય છે. એટલે આપણે ડાયઝોનિયમ ક્ષારની પ્રક્રિયાઓ બે રીતે તમે એને વર્ગીકૃત કરી શકો ભાઈ. એક પ્રક્રિયાઓ જેમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે, પ્રક્રિયાઓ કે જેમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે. નાઇટ્રોજનનું શું થાય છે ભાઈ? વિસ્થાપન થાય છે. અને બીજું પ્રક્રિયાઓ જેમાં ડાયએઝો સમૂહ સચવાયેલો રહે છે. બીજું શું કીધું ભાઈ? પ્રક્રિયાઓ જેમાં ડાયએઝો સમૂહ એટલે આ N ટ્રિપલ બોન્ડ N સચવાયેલો રહે છે. બરોબર છે ભાઈ. એટલે N2 સમૂહ, N2 પ્લસ સમૂહને આપણે શું કહીશું ભાઈ? ડાયએઝો સમૂહ.
આને આમ પણ લખાય, ચલો અથવા N2+ સમૂહ જે છે એને આપણે ડાયએઝો સમૂહ કહીશું. હવે આપણે પ્રક્રિયાઓ પહેલી જોવાની છે. પ્રક્રિયાઓ જેમાં નાઇટ્રોજનનું શું થાય છે ભાઈ? વિસ્થાપન થાય છે. A B નંબર આપીએ એટલે આપણે શરૂઆત કરીએ છીએ A. પ્રક્રિયાઓ જેમાં નાઇટ્રોજનનું શું થાય છે ભાઈ? વિસ્થાપન થાય છે. નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે. ચલો શરૂઆત કરીએ આપણે. આજે નાઇટ્રોજનનું જે વિસ્થાપન કરવાનું છે, વિસ્થાપન કોના દ્વારા કરવાનું છે ભાઈ? Cl, Br, I, Cn, OH દ્વારા વિસ્થાપન તમે કરી શકો છો. એટલે આ જે ડાયએઝોનિયમ સમૂહ, ડાયએઝો સમૂહ બોલો, ડાયએઝોનિયમ સમૂહ બોલો, એકનું એક જ છે ભાઈ. N2+ નું વિસ્થાપન કોના દ્વારા કરી શકીએ ભાઈ? Cl, Br, I, Cn, OH. કે OH માઇનસ સમૂહ દ્વારા કરી શકો છો. ચલો જેમાં એરોમેટિક વલયમાંથી નાઇટ્રોજનનું શું થાય છે ભાઈ? વિસ્થાપન થાય છે. અને નાઇટ્રોજન જે છે એ વાયુ સ્વરૂપે બહાર નીકળે છે. વાયુ સ્વરૂપે મળે છે. ચલો શરૂઆત કરીએ આપણે પહેલા તો. હેલાઇડ અથવા સાયનાઇડ આયન દ્વારા વિસ્થાપન. હેલાઇડ અથવા આ બધા હેલાઇડ છે અથવા સાયનાઇડ. સાયનાઇડ દ્વારા વિસ્થાપન. બરાબર છે. આમાં Cu+1 આયનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, જેને સેન્ડ મેયર પ્રક્રિયા પણ કહેવાય. સેન્ડ મેયર પ્રક્રિયા બરાબર જોજો ભાઈ. એટલે આમાં શું કરવામાં આવે છે કે ભાઈ Cl, Br કે Cn, આ બધા Cn- આ બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. તો આ બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકોને Cu+1 ની હાજરીમાં બેન્ઝીન વલયમાં સરળતાથી દાખલ કરી શકાય છે. Cl-, Br-, Cn- જેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને Cu1 આયનની હાજરીમાં બેન્ઝીન વલયમાં, બેન્ઝીન ચકેડામાં વલયમાં સરળતાથી દાખલ કરી શકાય છે. સરળતાથી દાખલ કરી શકાય છે ભાઈ. આ રીતે જુઓ. N2+ into X-, બરાબર છે? X-, ચલો બધામાં Cu2 Cl2 HCl, Cu2 Br2
HBr અને Cu2CN2 અથવા તો CuCN KCN સાથે પ્રક્રિયા કરો ભાઈ તો શું કીધું ભાઈ N2 સરળતાથી શું થઈ ગયો ભાઈ દૂર થઈ ગયો અહીંયા જુઓ આ રીતે બનશે અહીંયા Cl આવશે અહીંયા Br આવશે અહીંયા CN આવશે બરાબર છે બધે નાઇટ્રોજન વાયુ ઇઝીલી શું થઈ ગયો ભાઈ દૂર થઈ ગયું N2 વાયુ અને કઈ પ્રક્રિયા કહીશું ભાઈ સેન મેયર પ્રક્રિયા આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે બરોબર તમારે હવે ઉદાહરણ આપવા હોય તો તમે ઉદાહરણ પણ આપી શકો ઉદાહરણ આપવા હોય તો તમે ઉદાહરણ પણ આપી શકો છો બરાબર એટલે તમારે આવું પરિવર્તન પૂછે ભાઈ દાખલા તરીકે તમને એમ કે એનિલિનમાંથી બ્રોમોબેન્ઝીન બનાવો બરાબર છે તો હું શું કરું ભાઈ આ એનિલિન છે NaNO2 2HCl 273 થી 278 કેલ્વિન તાપમાન રાખો તો પહેલાં શું બની ગયું ભાઈ આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની ગયું અને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે બન્યો ભાઈ એની Cu2Cl2HCl સાથે પ્રક્રિયા કરશો સેન્ડ મેયર પ્રક્રિયા કરશો તો શું બનશે ભાઈ આ ક્લોરોબેન્ઝીન ચલો હું Cu2Br2 HBr સાથે પ્રક્રિયા કરું તો અહીંયા Br આવી જાય બ્રોમોબેન્ઝીન બરાબર છે ટૂંકમાં સેન્ડ મેયર પ્રક્રિયાથી તમે શું બનાવી શકો ભાઈ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન બનાવી શકાય છે ક્લિયર દોસ્તો ચાલો પછી બીજી જે છે ગાટરમેન પ્રક્રિયા છે એ ગાટરમેન પ્રક્રિયામાં ગાટરમેન અથવા ગાટરમાન પ્રક્રિયા એમાં આ તમે જે Cu2Cl2 લો છે એની જગ્યાએ તમે કોપર પાવડર લો તો પણ તમને હેલો એરિન સંયોજનો જોવા મળે બરાબર હેલો એરિન સંયોજનો જોવા મળે એટલે ગાટરમેન પ્રક્રિયામાં Cu પાવડર ની હાજરીમાં HCl કે HBr સાથે પ્રક્રિયા કરતા હેલો એટલે કે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બને છે આ રીતે N2+X- Cu પાવડર HCl તો તમને ક્લોરોબેન્ઝીન મળશે Cu પાવડર HBr લેશો તમે તો તમને બ્રોમોબેન્ઝીન મળશે
ક્લિયર ભાઈ? તો આ થઈ ગઈ તમારી ગાટરમેન પ્રક્રિયા. અહીંયા નાઇટ્રોજન વાયુ મુક્ત થશે અને CuX છૂટો પડશે. બ્રોમોબેન્ઝીન, હા, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે ભાઈ. તો આ ગાટરમેન પ્રક્રિયા થઈ. હવે આ ગાટરમેન પ્રક્રિયાની સરખામણીમાં સેન-મેયર પ્રક્રિયામાં વધુ સારી નીપજ મળે છે. બંનેમાં જુઓ, આમાં પણ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવી શકો, આમાં પણ બનાવી શકો, પણ આમાં વધુ સારી નીપજ મળે છે. એટલે ગાટરમાન પ્રક્રિયા કરતાં સેન-મેયર પ્રક્રિયામાં વધુ સારી નીપજ મળે છે. વધુ સારી નીપજ મળે છે એટલે વધુ પ્રમાણમાં શુદ્ધ સ્વરૂપમાં આપણને નીપજ મળે છે. હવે કે સાહેબ આયોડીન આપણે દાખલ કરવો છે. આયોડાઇડ આયન દ્વારા વિસ્થાપન. આયોડાઇડ આયન એટલે I- દ્વારા વિસ્થાપન. મારે I સમૂહ લાવવો છે. જો અત્યાર સુધી આપણે અહીંયા ClBr અને CN સમૂહ લાયા. I લાવવો હોય તો આપણે આયોડીનને બેન્ઝીનમાં સીધે સીધું આયોડો બેન્ઝીન બનાવી શકતા નથી. બેન્ઝીનમાં સીધે સીધો આયોડીન સમૂહ દાખલ થાય નહીં. એટલે તમારે પહેલાં આવું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની દેવાનો અને એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે ભાઈ? પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો. તો લો I બની ગઈ. દૂર શું થશે? N2 વાયુ અને KX. આયોડોબેન્ઝીન. એટલે આની ઉપયોગિતા સરસ છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની ઉપયોગિતા શું છે? તો કે ભાઈ જે સમૂહને તમે બેન્ઝીનમાં ડાયરેક્ટ દાખલ કરી શકતા નથી એવા સમૂહને દાખલ કરવા હોય તો તમે પહેલાં મધ્યવર્તી સંયોજન તરીકે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવો અને પછી તમે આ રીતે પ્રક્રિયા કરશો. સપોઝ કે KI સાથે પ્રક્રિયા કરશો તો તમને આયોડો બેન્ઝીન બનશે. ક્લિયર ભાઈ? ચલો, આ આયોડાઇડ સાથે વાત કરી. હવે મારે ફ્લોરાઇડની વાત કરવી હોય. ફ્લોરાઇડ સમૂહ જો F પણ બેન્ઝીનમાં, જો ClBr સરળતાથી દાખલ થાય છે બેન્ઝીનમાં, પણ F કે I સરળતાથી દાખલ થતો નથી. એટલે I દાખલ કરો તો આ રીતે પ્રક્રિયા કરી. F દાખલ કરવો હોય તો કેવી રીતે આપણે પ્રક્રિયા કરીએ એ આપણે જોઈ લઈએ પહેલાં. चलो, फ्लोराइड आयन द्वारा विस्थापन. F- द्वारा विस्थापन. चलो શું કરીશું ભાઈ? આપણે પહેલા એની HbF4 ફ્લોરોપોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું આપણે. કોની ભાઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની. N2+X- ની કોની સાથે પ્રક્રિયા કરી ભાઈ? HbF4.
આને શું કીધું ભાઈ ગુજરાતીમાં? ફ્લોરોબોરિક એસિડ છે. ફ્લોરોબોરિક એસિડ છે. એની સાથે આપણે પહેલાં તો પ્રક્રિયા કરીએ એટલે શું થશે ભાઈ? N2+ તો છે જ એમને એમ, અને શું લાગશે ભાઈ? BF4-. આ H અને આ X, HX દૂર થઈ જશે અને આનું નામ આપણે અગાઉ લખ્યું. શું લખ્યું ભાઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ફ્લોરોબોરેટ બની ગયું. અને પછી આને તમે ગરમ કરશો તો તમારું સુંદર મજાનું F દાખલ થઈ ગયું. F વત્તા N2 વત્તા BF3. અહીંયાથી એક F ત્યાં જતો રહ્યો, BF3. ફ્લોરોબેન્ઝીન. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીનમાં તમારે F સમૂહ દાખલ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. ચલો, H દ્વારા વિસ્થાપન. H દ્વારા વિસ્થાપન કરીએ આપણે. ચલો, શું કરીશું ભાઈ આમાં? સેમ ટુ સેમ. નિર્બળ રિડક્શન કરતા પદાર્થો, નિર્બળ રિડક્શન કરતા પદાર્થો કયા છે ભાઈ? હાઇપોફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ, H3PO2 છે, અથવા ઇથેનોલ છે, આની હાજરીમાં એરિન ડાયએઝોનિયમ ક્ષારનું શું થઈ જશે ભાઈ? એરિન સંયોજનોમાં રિડક્શન થાય વડે ડાયએઝોનિયમ ક્ષારનું એરિનમાં બેન્ઝીનમાં રિડક્શન થાય છે. અને છૂટું શું પડશે ભાઈ? ફોસ્ફરસ એસિડ અને ઇથેનોલ છૂટો પડશે. એટલે કે પોતે શેમાં ભાઈ? ફોસ્ફરસ એસિડ અને ઇથેનોલમાં ઓક્સિડેશન પામે છે. એટલે આ ફોસ્ફરસનું, હાઇપોફોસ્ફરસનું ફોસ્ફરસ એસિડમાં અને આ ઇથેનોલનું ઇથેનોલમાં, અને પોતે અનુક્રમે ફોસ્ફરસ એસિડ, H3PO3 અથવા ઇથેનોલમાંથી ઇથેનોલમાં ઓક્સિડેશન પામે છે. બરાબર, ઓક્સિડેશન પામે છે. એટલે તમારે આ પ્રક્રિયા લખવી હોય તો તમે આ રીતે લખી શકો છો એકદમ ઇઝીલી. ચલો, ક્લોરાઇડ લઈ લઈએ. બરાબર છે. એની હું H3PO2 વત્તા H2O લઉં તો મને શું મળશે ભાઈ? એરિનમાં રિડક્શન થાય એટલે બેન્ઝીન મળશે. આનું ઓક્સિડેશન થશે H3PO3 માં, N2 છૂટો પડશે અને
HCl. एक्चुअली आ पाણીमांथी एक HCl સાથે ગયો, એક H અહીંયા દાખલ થયો કે આ ખૂણા ઉપરથી સમૂહ દૂર થાય એટલે ત્યાંથી એક H ઓછો થશે એટલે એક H અહીંયા જોડાયો, એક HCl સાથે ગયો અને એક O અહીંયા આવી ગયો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી આપણે શું મળ્યું ભાઈ? બેન્ઝીન મળ્યું. તમે આ જ પ્રમાણે તમે ઇથેનોલ લો ભાઈ. તમે આની કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ? ઇથેનોલ સાથે. તો પણ ઉપરની જેમ જ બેન્ઝીન બનશે. આ જેમ H3PO2 માંથી H3PO3 બને ને ફોસ્ફરસ એસિડ, એમાં અહીંયા ઇથેનોલમાંથી ઇથેનોલ CH3CHO બનશે અને N2 વત્તા HCl છૂટા પડશે. તો આ રીતે તમે બેન્ઝીન પણ બનાવી શકો છો. બરાબર છે. પછી હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. ફિનોલ બનાવવો હોય, હાઇડ્રોક્સિલ દ્વારા વિસ્થાપન. અહીંયા તમે વિસ્થાપન કર્યું આ તો બેન્ઝીન મળ્યું, અહીંયા આપણને ફિનોલ મળવાનો છે એટલે H દ્વારા વિસ્થાપનથી આપણને શું મળે ભાઈ? બેન્ઝીન મળે. અને એ જ પ્રમાણે અહીંયા આના વિસ્થાપનથી આપણને શું મળે ભાઈ? ફિનોલ મળે. બરાબર છે, ફિનોલ મળે. સાવ સિમ્પલ છે. ચલો શું કરીશું ભાઈ? આપણે એની સીધી પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. 283 સુધી તાપમાન વધારવાનું છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની તમે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો. 283 થી તાપમાન વધારવાનું. તો શું થયું ભાઈ? જો આ H અને Cl HCl ગયો, આ N2 ગયો અને આ OH અહીંયા જોડાઈ ગયો, ફિનોલ બની ગયું. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી તમારે ફિનોલ બનાવવો તો પણ તમે બનાવી શકો છો. ચાલો એવું જ છેલ્લું નાઇટ્રો NO2 સમૂહ દ્વારા વિસ્થાપન. NO2 સમૂહ દ્વારા વિસ્થાપન. ચાલો આ NO2 સમૂહ દ્વારા વિસ્થાપન કરવાથી આપણને શું મળવાનું છે ભાઈ? નાઇટ્રો બેન્ઝીન મળશે. એટલે પહેલાં તો આમાંથી આપણે શું કરીશું ભાઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ પહેલાં તો બનાવવું પડશે. બરાબર, આની જેમ શું કરીએ ભાઈ? આપણે N2+Cl- એની આપણે HbF4 સાથે પ્રક્રિયા કરો તમે. તો N2BF4- બની ગયું. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ શું દૂર થાય? અહીંયા HCl દૂર થઈ ગયું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ક્ષારમાંથી પહેલા આપણે કયો ક્ષાર બની દીધો ભાઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બની દીધું. બસ આની તમારે NaNO2 સાથે પ્રક્રિયા કરવાની છે કોપરની હાજરીમાં.
NaNO2 સાથે કોપરની હાજરીમાં પ્રક્રિયા કરો તો જોજો આ NaNO2 માંથી NO2 સમૂહ, આ NO2 સમૂહ અહીંયા દાખલ થઈ ગયો. NO2 સમૂહ શું થઈ ગયો ભાઈ? દાખલ થઈ ગયો. બરાબર છે. નાઇટ્રોબેન્ઝીન બની ગયું. N2 વાયુ છૂટો પડી ગયો. આ N2 ગયો, આ NO2 જોડાઈ ગયો. બાકી શું રહ્યું? Na અને આ BF4. NaBF4 બાકી રહી ગયું. આ થઈ ગયું તમારું નાઇટ્રોબેન્ઝીન. તો NO2 સમૂહ દ્વારા તમે આ રીતે વિસ્થાપન કરી શકો છો. બરાબર છે. એટલે આની પહેલાં તો આ એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયએઝોનિયમ ક્ષારની ઉપયોગિતા શું છે ભાઈ? તો મેં હમણાં જ તમને કીધું ભાઈ કે ભાઈ બેન્ઝીનમાં તમે જે સમૂહ દાખલ કરી શકતા નથી ઇઝીલી, એ તમે આનાથી કરી શકો છો. એટલે એરોમેટિક વલયમાં Cl, Br, I, F, Cn, OH, NO2 જેવા સમૂહ સરળતાથી દાખલ કરવા માટે ડાયઝોનિયમ ક્ષાર ઉપયોગી છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર ઉપયોગી છે. ક્લિયર દોસ્તો? અને એ જ પ્રમાણે છેલ્લે પ્રક્રિયાઓ જેમાં ડાયએઝો સમૂહ સચવાયેલો રહે છે. ચલો, પ્રક્રિયાઓ જેમાં ડાયએઝો સમૂહ સચવાયેલો રહે છે એને આપણે સંયુગ્મન પ્રક્રિયાઓ પણ કહી શકીએ. સંયુગ્મન અથવા ચોપડીમાં યુગ્મન પ્રક્રિયાઓ કહી શકો. ચલો શરૂઆત કરીએ. સાવ સિમ્પલ છે. બરાબર છે? આમ લખી દેવાય ભાઈ. આ આપણું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે. એની આપણે ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ. ફિનોલ છે. બરાબર છે? ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ બેઝિક માધ્યમમાં. બરાબર છે? બેઝિક માધ્યમમાં
તો શું થશે ભાઈ? આ H અને Cl જોડાઈ જશે, આ જોડાઈ ગયો, વધ્યું ઘટ્યું લખી દઈએ ભાઈ આપણે એમને એમ. થઈ ગયું ભાઈ. ઓકે, ચલો હવે આ આટલો ભાગ જે છે ને એ એઝોબેન્ઝીન છે. આટલો ભાગ, આ સામ સામે પેરા સ્થાનો, પેરા ઉપર OH છે, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન બની ગયું. આનો રંગ નારંગી હોવાથી એને નારંગી એઝો રંગક કહેવાય. નારંગી એઝો રંગક કહેવાય. ચાલો, તો આ બેન્ઝીન ડાયઝોન ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા કરી. સેમ ટુ સેમ આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? એનિલિન સાથે પ્રક્રિયા કરીએ H+ ની હાજરીમાં. Cl-. નિકોની સાથે પ્રક્રિયા કરીએ ભાઈ? એનિલિન સાથે. આ રીતે NH2, આ સમૂહ પર H હોય જ, CH હોય એટલે H આપણે છૂટો બતાવ્યો. એનિલિન H+ ની હાજરીમાં. તો કીધું એ પ્રમાણે HCl શું થશે ભાઈ તમારો? દૂર થશે. HCl દૂર થશે અને વધ્યું ઘટ્યું લખી દઈએ ભાઈ પહેલા. NH2. ફરીથી આટલો ભાગ આપણે શું કીધો ભાઈ? એઝોબેન્ઝીન. પેરા સ્થાન ઉપર એમિનો છે, પેરા એમિનો એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન, એનો રંગ પીળો હોવાથી એને આપણે પીળો એઝો રંગક પણ કહીશું. પીળો એઝો રંગક. બંનેમાં દૂર કરવા હોય તો HCl અને H2O દૂર થશે. HCl અને H2O દૂર થશે. અહીંયા પણ HCl અને H2O દૂર થશે. તો આને સંયુગ્મન પ્રક્રિયા કહી શકીએ. તો આ થઈ ગઈ તમારી સંયુગ્મન પ્રક્રિયાઓ. ઓકે દોસ્તો, તો આજે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અથવા તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કેવી રીતે બને અને એમાંથી જુદા જુદા સમૂહ દ્વારા વિસ્થાપન કરવાથી કઈ કઈ નિપજો મળે એની આપણે ડિટેલમાં વાત કરી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.